અને તમને થોડુંક શીખવા પણ મળશે કે ભાઈ ઓનલાઈન એક્ઝામ આપણે કઈ રીતે આપવી, કારણ કે ભવિષ્યમાં જ્યારે આપણે ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળતા હોઈએ ત્યારે ઘણી એક્ઝામો એવી પણ રાખશે ભવિષ્યમાં કે ઓનલાઈન મોડથી તમારે આપવાની હોય. તો તેવા સંજોગોમાં અત્યારથી થોડીક આપણે પ્રેક્ટિસ કરીએ તો આપણને ભવિષ્યમાં કોઈ તકલીફ પડે નહીં. એ પહેલા આપણે મેં કીધું તેમ કે 5મી પહેલા આપણે એક મોક ટેસ્ટ એટલે કે પ્રેક્ટિસ માટેની ટેસ્ટ પણ લઈશું. બરાબર, એટલે તમારે માનસિક રીતે તૈયાર રહેવાનું. ફરી પાછું યાદ કરાવું કે ઇન્ટરનલ માર્ક્સ તો આપણે હાજરી પણ છે, એસાઇનમેન્ટ પણ છે અને ટેસ્ટ પણ છે, 3 છે. એટલે એવું નથી કે ભાઈ તમે ટેસ્ટમાં કદાચ પરફોર્મન્સ થોડું ઘણું આગું પાછું થયેલું હોય તો પણ તમે ફેલ થવાની કે ઓછા માર્ક્સ આવવાની કોઈ શક્યતા છે નહીં. બરાબર, એટલે બહુ મુક્ત મને થોડી મહેનત કરીને વ્યવસ્થિત રીતે આપણું સ્વયં મૂલ્યાંકન કરીએ કે ભાઈ ક્યાં મારી ભૂલ થાય છે, એ તમને થોડોક અંદાજ આવે આ ઓનલાઈન એક્ઝામ પરથી, એવી આપણી ખાસ કરીને ભાવના છે. તો એ પહેલા મેં કીધું તેમ કે પ્રેક્ટિસ માટેની ટેસ્ટ આપણે લઈશું, એટલે એ તમારે ચિંતા કરવાની રહેતી નથી. 5મી છે એટલે લગભગ આપણે બીજી ત્રીજીની આજુબાજુ પ્રેક્ટિસ ટેસ્ટ માટેની ગોઠવી દઈશું. એ તમને હું આપણા વોટ્સએપ ગ્રુપ અને આપણી જે ટીમ છે એના પર હું તમને જાણ કરીશ. તો ઓકે, તો આપણે પાછા આપણા ટોપિક પર આવીએ. આપણો ગઈકાલનો શરૂ કરેલો જે નવો ટોપિક છે આપણા સિલેબસનો, એસવાયના સેમેસ્ટર 3ના સિલેબસનો, એ આપણો અંતિમ ટોપિક છે. સમાજવાદી વિચારધારા અન્વયે કાર્લ માર્ક્સના વિચારો. તો આપણે ગઈકાલે થોડી ચર્ચા પણ કરી ગયા કે કાર્લ માર્ક્સ પહેલા જે કંઈ પણ વિચારધારાઓ અસ્તિત્વમાં હતી એમાં ખાસ કરીને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા એ મુખ્ય હતી. અને એમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા પછી સીમાંતવાદી, કે જેને આપણે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા તરીકે પણ ઓળખીએ છીએ. પણ આપણે એમ કહીએ ને કે કાર્લ માર્ક્સ પહેલાના જે કંઈ પણ આવા વિચારકો છે તે સામાન્ય રીતે અર્થશાસ્ત્રની એક સામૂહિક શાખા અથવા તો એક સંપ્રદાયના, એક પંથના સભ્ય તરીકે એ લોકોના વિચારને આપણે ગણતા હતા. આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા એવું શબ્દ આપણે વાપરીએ છીએ. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા, સીમાંતવાદી વિચારધારા. જ્યારે કાર્લ માર્ક્સ એક એવા વ્યક્તિ હતા કે એના નામ પરથી આખી વિચારધારા. મિત્રો ચાલી રાખજો, 2 મિનિટ. બોલ પ્રદીપ, શું છે બેટા? પાછી મોકલી આપો, બોલ એક જ મિનિટ. હા, ચાલુ રાખજે, મોકલી આપો. તો એક કનેક્ટિવિટીનો ઇસ્યુ હશે. કનેક્ટિવિટી થોડી ઓછી હોય ને તો પણ આવું થાય છે ઘણી વખત. હા, એટલે થોડી વાર પ્રયત્ન કર્યા કર. બરાબર, એવું હોય તો હું ટાઈમ થોડોક લિમિટ એક્સટેન્ડ કરી આપીશ.
હા એટલે એ તારે તે મૂળ નેટવર્ક નો પ્રોબ્લેમ છે એટલે બાકી લિંક તો એવું જીઓનું નેટવર્ક છે તો એક કામ કરી રીસ્ટાર્ટ કરીને પાછું કરે ને રીસ્ટાર્ટ કરીને પાછો કરી પ્રયત્ન એક વખત ફોનને રીસ્ટાર્ટ કરી દે અને પાછું હું છે ને વોટ્સએપ પર એવું હોય તો લિંક પાછી મોકલી આપું પાછું એવું હોય તો એવું કરું પાછું હું લિંક પર મોકલી આપું છું વોટ્સએપ પર એટલે તું પાછું ટ્રાય કરજે એવું હોય તો 10-15 મિનિટ હું એક્સટેન્ડ કરી આપીશ પરીક્ષા એની બહુ ચિંતા નહીં કરો બરાબર. હા ચાલ તું પ્રયત્ન કર્યા કર મતલબ એ કનેક્ટિવિટીનો જ ઇસ્યુ હોય મોટા ભાગે. ઓકે હા ચાલ હા હા. તો મિત્રો મેં કીધું તે પ્રમાણે કે કાર્લ માર્ક્સ એક એવા વિચારક હતા કે જેના નામ પરથી આખી વિચારધારા અસ્તિત્વમાં આવેલી આપણને જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે એના વિચારો બહુ તત્કાલીન પરિસ્થિતિથી તદ્દન આપણે એમ કહીએ ને કે થોડાક અલગ પ્રકારના હતા. એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક જગતમાં કાર્લ માર્ક્સના વિચારોને લીધે એક આખું જેને આપણે વિચારધારા માર્ક્સવાદ કહીએ છીએ એ માર્ક્સવાદ ઇંગ્લિશમાં એને આપણે માર્ક્સિઝમ કહીએ છીએ એ માર્ક્સિઝમ ને આકાર લીધો આખો. તો આપણે ગઈકાલે એનો જીવન પરિચય પણ જોઈ ગયા કારણ કે એને ઘણા બધા નામોથી એને ઓળખવામાં આવતા હતા. આપણે એક ક્રાંતિકારક વિચારક હતા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય જે વિચારધારા છે એનો વિરોધ કરનાર નવીન આર્થિક વિચારધારાના જનક પ્રચલિત જે સમાજ વ્યવસ્થા છે એને હલાવનાર આ બધા વિશેષણોથી કાર્લ માર્ક્સને આપણે ઓળખીએ છીએ. તો આપણે એનું કાલે જીવન પરિચય પણ જોઈ ગયા કે જન્મ રશિયામાં થયેલો હતો પણ ઘણા બધા કારણસર એમણે ઘણા બધા દેશોમાં જવું પડેલું હતું અને અંતે લગભગ એમના જીવનના 34 વર્ષ એ ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા હતા. આર્થિક રીતે ઘણી બધી સંકળામણ એમને તત્કાલીન સમયમાં ભોગવવી પડેલી હતી. તો છતાં પણ આપણે એમ કહીએ કે એમણે જે ઘણા બધા લેખો અને ગ્રંથો પ્રસિદ્ધ કરેલા છે એમાં જો એમને પ્રસિદ્ધિ મળેલી હોય તો એનો બહુ મહત્વનો ગ્રંથ હતો દાસ કેપિટલ. એમ ટોટલી 4 ભાગમાં હતો. એમાં એને આપણે ગઈકાલે પણ કીધું તે પ્રમાણે કે એને સામ્યવાદીઓની ગીતા કહેવામાં આવે છે સામ્યવાદીઓની બાઇબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કાર્લ માર્ક્સનો જે આ ગ્રંથ છે એને આપણે એમ કહીએ કે ખાસ કરીને કાર્લ માર્ક્સને જગવિખ્યાત બનાવેલા છે એમ આપણે કહીએ તો સહેજ પણ ખોટું નથી. તો આટલી ચર્ચા આપણે ગઈકાલે કરી ગયા. ઓકે ત્યાર પછીનો જે આપણો ખાસ મુદ્દો છે કાર્લ માર્ક્સના સંદર્ભમાં એ છે આપણે કાર્લ માર્ક્સ એ જે સમાજવાદી જે વિચાર આપેલા હતા એને
સમાજવાદ અંગેના, સોશિયાલિઝમ અંગેના, તો એને આપણે વૈજ્ઞાનિક અથવા તો શાસ્ત્રીય, જેને આપણે ઇંગ્લિશમાં સાયન્ટિફિક કહીએ છીએ, સાયન્ટિફિક સોશિયાલિઝમ એવા વિચારો તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો અહીંયા શબ્દ એક પ્રયોગ વિશિષ્ટ રીતે થયેલો છે, એ છે વૈજ્ઞાનિક. એને આપણે શાસ્ત્રીય કહીએ છીએ, શાસ્ત્રીય સમાજવાદ. અને આપણે જે બુકો વાપરીએ છીએ તેમાં બે શબ્દ છે, તરંગી અને વૈજ્ઞાનિક સમાજવાદ. જો બે શબ્દ છે, તરંગી અને વૈજ્ઞાનિક સમાજવાદ. તો આગળના જે વિચારો છે કાર્લ માર્ક્સ પહેલાના, એને આપણે ખાસ કરીને આપણે એમ જો કહેવું હોય તો એ કહી શકીએ એને તરંગી સમાજવાદ તરીકે. આપણે ગઈકાલે જોયું કે ભાઈ સમાજવાદી વિચારકો ઘણા બધા છે. કોઈ વખત વાળી પરીક્ષામાં કોઈ પેપર સેટર હોય તો તમને એવું પૂછે કે કોઈ પણ 4 સમાજવાદી વિચારકોના નામ લખો. તો ગઈકાલે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે સિસ્મોન્ડી છે, ઓવન છે, સેન્ટ સાઇમન છે, લુઈ બ્લેન્ક છે, કાર્લ માર્ક્સ છે, રોબર્ટ્સ છે, લેસાઈ છે, હારિયાર છે. આવા બધા જે વિચારકો છે તેને આપણે સમાજવાદી વિચારકો કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ જે સમાજવાદી જે વિચારકો છે, કાર્લ માર્ક્સ એની આગળના જે વિચારકો છે તેને તરંગી સમાજવાદી વિચારકો તરીકે ઓળખાવે છે. કે એ લોકોના વિચારો કેવા હતા? તરંગી હતા, કાલ્પનિક હતા. જ્યારે કાર્લ માર્ક્સના જે વિચારો છે તે વૈજ્ઞાનિક ધરી પર આધારિત હતા એવું એ કહે છે. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 19મી સદીમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની અસર યુરોપના દેશોમાં જોવા મળી, મૂડીવાદનો વિકાસ આપણને દરેક દિશામાં જોવા મળતો હતો. પણ એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે સમાજ મૂડીવાદના પાયા પર રચાયેલો હતો એનો પાયો ખરેખર ખૂબ કાચો હતો. એટલે આપણે એમ કહી શકીએ કે મૂડીવાદી જે વિચારધારા હતી અને જે મૂડીવાદી અર્થ રચના હતી, આખી અર્થની સમાજની રચના હતી, એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે એના જે ધ્યેયો હતા, હેતુઓ હતા, એ એક તો જીવન ધોરણમાં સુધારો થશે એવું માનતા હતા. મૂડીવાદી આર્થિક નીતિ, આયોજન, વિચારસરણી એને પરિણામે રાષ્ટ્રના ઉત્પાદનોમાં વધારો થશે અને વ્યક્તિગત સ્વાતંત્ર્ય નો સમાજ સ્વીકાર કરશે. આવા વિચારો જે મૂડીવાદનું સમર્થન કરનારાઓ હતા, વિચારકો, એમણે વ્યક્ત કરેલા. પણ 19મી સદીમાં મેં કીધું તેમ કે ઔદ્યોગિક ક્રાંતિની જે અસરો જોવા મળી એ મૂડીવાદને પરિણામે મૂડીવાદના જે ઉદ્દેશો હતા એ મૂડીવાદના ઉદ્દેશો કરતા એનું જે પરિણામ હતું, મેં કીધું તેમ કે ભાઈ મૂડીવાદી જે અર્થરચના છે એનો ઉદ્દેશ શું હતો? તો કે ભાઈ લોકોનું લાઈફસ્ટાઈલ, જીવન ધોરણમાં સુધારો થાય, ઉત્પાદનમાં વધારો થાય, મુક્ત અર્થતંત્ર રહે, વ્યક્તિ સ્વાતંત્ર્યને અવકાશ મળે. તો આવા જે ધ્યેયો હતા તે વાસ્તવિક રીતે ફલીભૂત થયા નહીં, પરિપૂર્ણ થયા નહીં. એટલે જે મૂડીવાદી જે વિચારધારા હતી તેના ઉદ્દેશો અને વાસ્તવિક પરિસ્થિતિ જે નિર્માણ પામી, એનું જે પરિણામ જે જોવા મળ્યું ઔદ્યોગિક ક્રાંતિ, કારણ કે એનો મૂળ મૂડી હતો અને મૂડીવાદ પર ઔદ્યોગિક ક્રાંતિની સમગ્ર આપણે એમ કહીએ કે એનું અમલીકરણ થયેલું હતું. તો એનું પરિણામ બહુ ઉલટું જોવા મળ્યું.
એવું માનતા હતા કે ભાઈ લોકોનું આર્થિક જીવન ધોરણ એ ઊંચું જશે, પણ આર્થિક અસમાનતા તે વખતના યુરોપના દેશોમાં ઘણી બધી જોવા મળેલી હતી. જે ઔદ્યોગિક ક્ષેત્રના ખાસ કરીને કામદારો છે, શ્રમિકો છે, મજૂર વર્ગ છે, એની બહુ ખરાબ દયનીય પરિસ્થિતિ તત્કાલીન સમયમાં ઇંગ્લેન્ડ અને જર્મની, ફ્રાન્સ, ઇટાલી આવા દેશોમાં જોવા મળી. તો આપણે એમ કહીએ કે ભાઈ આ રીતનું જ્યારે મૂડીવાદનું પરિણામ જો આવતું હોય અને એનો પાયો મેં કીધું તેમ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા હતી, મુક્ત અર્થતંત્રની વિચારધારા, ખાનગી આપણે એમ કહીએ કે મિલકત કે સંપત્તિની તરફેણ કરનારી જે વિચારધારા હતી, તો એના સમાજમાં અર્થતંત્રમાં ઉલટા પરિણામો જોવા મળ્યા. તો એને કારણે આપણે એમ કહીએ કે જે રીતે આગળ જે આપણે જોયું કે ભાઈ વ્યાપારવાદી વિચારધારાથી એની જે વિપરીત અસરો અર્થતંત્ર પર થઈ, એને લીધે ફ્રાન્સમાં નિસર્ગવાદી વિચારધારાનો ઉદ્ભવ થયો. વ્યાપારવાદી વિચારધારાની જે અસરો ઇંગ્લેન્ડ પર જોવા મળી, એને એની પ્રતિક્રિયા રૂપ આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારાનો જન્મ થયો. એટલે આવા જે આપણે એમ કહીએ કે સમાજવાદી જે વિચારકો હતા, એ સમાજવાદી જે વિચારકો હતા એ પણ એવું વિચારવા માંડ્યા કે આ રીતનો જે સમાજ જે રચના છે, અર્થતંત્રની જે આર્થિક પદ્ધતિ છે, તે મૂડીવાદી છે, એનું પરિવર્તન 100% થશે અને એ મૂડીવાદનું પરિવર્તન સમાજવાદમાં થશે. આ પ્રકારનો તે વખતે વિચાર જો બહુ નવો હતો, તદ્દન નવો વિચાર હતો કે જે મૂડીવાદ છે એનું પરિવર્તન સમાજવાદમાં થશે. અને મેં કીધું તેમ કે સમાજવાદી વિચારકોમાં પહેલા જે વિચારક આપણે એમ કહી શકીએ સિસ્મોન્ડી, એ સિસ્મોન્ડીએ તે વખતની જે મૂડીવાદી અર્થવ્યવસ્થાઓ હતી એના પર જબરજસ્ત ટીકા કરેલી હતી. કારણ કે તે વખતે આપણે એમ કહીએ કે બધા જ જ્યારે વિચારકો મૂડીવાદની ફેવર કરતા હોય અને તે વખતે ઘણા ગાંઠિયા આપણે કહીએ કે સમાજવાદી વિચારકો આ રીતે મૂડીવાદનો વિરોધ કરતા હોય, તો સ્વાભાવિક છે કે એ ટીકાની બહુ ગંભીર અસરો પડે. આપણે એમ કહીએ કે મૂડીવાદની જે મર્યાદાઓ હતી, જે ખામીઓ હતી, એ કઈ રીતે દૂર કરી શકાય, એનો કઈ રીતે અમલ કરી શકાય એવું એને સૂચન પણ કરેલું. તો આવા જે મેં કીધું તેમ કે સિસ્મોન્ડી છે, સેન્ટ સાઇમન છે, ફારિયાડ છે, ઓવેન છે, આવા બધા વિચારકોએ અર્થતંત્રની સમાજ રચના અથવા તો અર્થવ્યવસ્થા કઈ રીતની હોવી જોઈએ એનું એ લોકો એક પ્રધાન ચિત્ર, મુખ્ય ચિત્ર, કાલ્પનિક ચિત્ર એ દોરતા હતા. અને એમાં મેં કીધું તેમ કે એમાં ઓવેન હતા, સેન્ટ સાઇમન હતા અને લુઈ બ્લેન્ક હતા. તો આ જે સમાજવાદી વિચારકો હતા, જો 3 નામ હું બોલું છું ફરી, ઓવેન, સેન્ટ સાઇમન અને લુઈ બ્લેન્ક, આ વિચારકોએ નવી સમાજ રચનાના સ્વપ્ન જોતા હતા. સ્વપ્ન ઇટ ઇઝ કોલ્ડ તરંગ, કાલ્પનિક વિચારો જોતા હતા અને એવું વિચારતા હતા કે આ જે સ્વપ્ન છે સમાજ રચનાનું, એ સરકારની ગવર્મેન્ટની મદદથી સમાજવાદમાં, સમાજવાદી નવરચનામાં પરિવર્તન કરી શકાય. સરકારની જો હેલ્પ હોય, સરકારની જો મદદ હોય, તો આપણે એમ કહી શકીએ કે સમાજવાદી રચના જે કાલ્પનિક હતી તેનું વાસ્તવમાં સાકાર કરી શકાય. પણ ખરેખર એક વાસ્તવિક આવો કલ્પના હતી, આવી તરંગી વિચાર હતો,
પણ એ વાસ્તવમાં કેટલું શક્ય બને એના વિશે કોઈ એ લોકોએ વિચાર કરેલો હતો નહીં. ખાલી મેં કીધું ને કે તરંગી કલ્પનાથી અર્થવ્યવસ્થાની રચનાનું એ લોકો ચિત્ર દોરતા હતા અને એમાં કોઈ કાર્યકારણ ની કોઈ ચર્ચા નહીં, જેને આપણે સાયન્ટિફિક મેથડ કહીએ છીએ. કાર્યકારણ કે ભાઈ કોઈ પણ ઘટના બનતી હોય એની પાછળના કારણો કયા જવાબદાર છે, એનો જ્યારે વિવેક જળવાતો હોય તો તેને આપણે સાયન્ટિફિક મેથડ કહીએ અને વૈજ્ઞાનિક પદ્ધતિ કહીએ. તો આ જે કાલ્પનિક જે વિચારો હતા એમાં કાર્યકારણની કોઈ ચર્ચા હતી નહીં. એટલે એ વિચારોને આપણે વૈજ્ઞાનિક કે શાસ્ત્રીય સમાજવાદ કહી શકાય નહીં, ભલે એને આપણે સમાજવાદી વિચારકો કહેતા હોઈએ તો. સમાજવાદી વિચારકો છે, ઓવેન છે, સેન્ટ સાયમન છે, લુઈ બ્લેન્ક, પણ જેને આપણે વૈજ્ઞાનિક શાસ્ત્રીય સમાજવાદ કહીએ છીએ એવી શાસ્ત્રીય વૈજ્ઞાનિક સમાજવાદી વિચારધારા એ લોકોની કહેવાય નહીં. રોબર્ટ્સ અને લેસાઈ મેં કીધું તેમ એ પણ એક સમાજવાદી વિચારક હતા. એ સમાજવાદીએ અર્થવ્યવસ્થા વિશે માર્ગદર્શન પણ કરેલું, પણ મેં કીધું કે એ લોકોની જે લિમિટેશન હતી તે કઈ લિમિટેશન હતી, એમાં સરકારની હેલ્પ જોઈતી હતી, મદદ જોઈતી હતી. જો સરકારની મદદ હોય તો જ મૂડીવાદનો નાશ કરી શકાય. મૂડીવાદની જગ્યાએ સમાજવાદી અર્થવ્યવસ્થા પુનઃ સ્થાપી શકાય, આવું આ લોકો માનતા હતા. તો આપણે એમ કહીએ કે પરીક્ષામાં તમને કોઈક વળી પેપર સેટર કોઈ વખત પૂછે પણ ખરા ટૂંકા પ્રશ્નમાં કે સેન્ટ સાયમન, ફારિયાર અને ઓવેન જે વિચારકો છે એના વિચાર, સમાજવાદ અંગેના વિચારો છે એને તમે કયા વિચારો તરીકે ઓળખાવશો? તો તમારે તરત જવાબ આપવો પડે કે તરંગી સમાજવાદ. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઉટોપિયન સોશિયાલિઝમ. એને શું કહેવામાં આવે છે? ઉટોપિયન. શબ્દ બહુ સરસ છે ઇંગ્લિશનો એનો, ઉટોપિયન સોશિયાલિઝમ. તો હવે આપણે તરંગી સમાજવાદ અને વાસ્તવિક સમાજવાદ વચ્ચેનો આપણે ભેદ જાણવો પડે કે ભાઈ તરંગી સમાજવાદ કોને કહેવાય અને વાસ્તવિક સમાજવાદ કોને કહેવાય, વૈજ્ઞાનિક સમાજવાદ કોને કહેવાય. મેં કીધું તેમ કે સેન્ટ સાયમન કે એનો જે સમયગાળો હતો એ 1760 થી 1825 નો હતો. 1760 એટલે 18મી સદીનો આપણે એમ કહીએ કે ઉત્તરાર્ધ. ફારિયારનો સમયગાળો હતો 1772 ને 1837. એમનો જન્મ 1772 થયેલો હતો, એમનું મૃત્યુ 1837. અને ઓવેન છે તેનો સમયગાળો 1771 થી 1858, એટલે લગભગ આપણે એમ કહીએ કે ખાસ કરીને 18મી સદીનો ઉત્તરાર્ધ અને 19મી સદીનો પ્રારંભ, આ વચ્ચેનો સમયગાળો એ લોકોનો કહી શકીએ આપણે. તો આ ત્રણના સમાજવાદી વિચારો હતા, પણ એ અમુક બાબતોની દ્રષ્ટિએ એ લોકો એકબીજાથી જુદા પડતા હતા. પણ આપણે કીધું તેમ કે એ લોકોની જે વિશેષતાઓ હતી, આ લોકોની જે આ નવા વિચારો હતા, કારણ કે તે વખતે આ લોકોના ભલે જુદા જુદા એ લોકોના સમાજવાદ અંગેના થોડા દ્રષ્ટિકોણ ભલે જુદા હોય સાયમન, ફારિયર અને ઓવેનના, પણ મૂળભૂત રીતે આપણે એમ કહી શકીએ કે કેટલાક એના સામાન્ય લક્ષણો હતા. ત્રણ જે વિચારકો છે તેના, જેને આપણે તરંગી સમાજવાદી વિચારધારા કહીએ છીએ, તે તરંગી સમાજવાદ અંગેના. તો આપણે કહીએ કે એ લોકોના જે વિચારો હતા એની જે વિશિષ્ટતાઓ હતી કઈ હતી, તો કે પહેલું તો આપણે એમ કહી શકીએ કે મૂડીવાદનું જે કોર બિંદુ છે, કેન્દ્રીય મધ્યવર્તી બિંદુ છે, એ છે ખાનગી મિલકતનો અધિકાર. કે ભાઈ ખાનગી અર્થતંત્રમાં સમગ્ર જે નિર્ણયકરની પ્રક્રિયા છે એ ખાનગી પેઢી કંપનીઓના હાથમાં હોવી જોઈએ. ખાનગી વ્યક્તિ મિલકત રાખી શકતો હોવો જોઈએ. ખાનગી વ્યક્તિ અર્થતંત્રની જે જરૂરિયાત છે તે પ્રમાણે ઉત્પાદનના સાધનોને ગોઠવી શકતો હોવો જોઈએ. તો આવી જે આપણે એમ કહીએ કે મૂડીવાદનું જે મુખ્ય કેન્દ્રીય બિંદુ છે, જે પ્રબળ બિંદુ જેને આપણે કહીએ છીએ, એ છે ખાનગી મિલકતની સંસ્થા. તો એના પર આ લોકોએ ત્રણ ટીકા કરેલી.
અને મૂડીવાદી વિચાર અર્થવ્યવસ્થાને લીધે આ લોકોનું 3 નું કેવું એવું હતું કે સંપત્તિનું જે કંઈ પણ અર્થતંત્રમાં ઉત્પાદન થાય છે અને એ સંપત્તિની જે વહેંચણી થાય છે એ ખાનગી મિલકતની જે સંસ્થા છે, ખાનગી માલિકીની જે સંસ્થા છે, એટલે કે ખાનગી વ્યક્તિઓના હાથમાં જે સંચાલનના દોર છે એને લીધે સમાજ પર એની બહુ વિપરીત અસર થશે, આવું એ કહેતા હતા. એટલે જો આપણે એમ કહીએ કે આ લોકોના જે વિચારો તો તે સ્વાપ્નિક હતા, તરંગી હતા. એટલે એવું કહેતા હતા કે જો ભાઈ આપણે જો વૈજ્ઞાનિક રીતે જો આપણે અર્થવ્યવસ્થાને બદલાવ લાવવો હોય અને જો આપણે એમ કહીએ કે સાયન્ટિફિકલી રીતે જો ઉદ્યોગ પ્રધાન અદ્યતન સમાજની વ્યવસ્થા જો સાકાર કરવી હોય તો આ ખાનગી મિલકતની જે સંસ્થા છે એને દૂર કરવી જોઈએ. એટલે આપણે એમ કહીએ કે આ 3 વિચારકો છે તે ખાનગી મિલકત રાખવાનો જે અધિકાર છે એનો એ લોકોને વિરોધ વ્યક્તિગત રીતે નહીં હતો, પણ આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રના આધારે અર્થરચનાના કોન્ટેક્સ્ટથી એના સંદર્ભથી એમને વિરોધ હતો. બીજું એ લોકોની જે તરંગી જે સમાજવાદની જો આપણે વાત કરીએ તો એ લોકો એવું માનતા હતા કે સમાજવાદી સમાજ સ્થાપી શકાય, પણ સમાજનો જે ઉપલો વર્ગ છે એ ઉપલો વર્ગ આગળ આવે તો આપણે એમ કહીએ કે મૂડીવાદમાંથી સમાજવાદી વ્યવસ્થાનું, સમાજવાદી સમાજનું સ્થાપન કરી શકાય. એટલે આપણે એમ કહીએ કે મૂડીવાદી અર્થવ્યવસ્થાની જે કંઈ પણ દૂષણો છે, એની જે ખામીઓ છે, એની જગ્યાએ જો નવી સમાજ વ્યવસ્થાની જો આવશ્યકતા સર્જાતી હોય અને જો લાવવી હોય તો સંસદમાંથી એનો કાયદો પણ પસાર કરાવી શકાય. જે સરકાર છે, કારણ કે તે વખતે તત્કાલીન સમયમાં આપણે રાજાશાહી હતી, એટલે રાજા જો હુકમ કરે તો સમાજવાદી સમાજ સ્થાપી શકાય. અને સમાજવાદનો તો સોરી મિત્રો, કારણ કે આપણે પેલી ઓનલાઈન પરીક્ષા પણ ચાલે છે, એટલે વિદ્યાર્થીઓને ડિફિકલ્ટી રહે છે કોઈને, તો એટલે આપણે જવાબ આપવો પણ જરૂરી છે. એટલે તમને જરાક 2 મિનિટનું થોડુંક કોઈ વખત ડિસ્ટર્બન્સ થાય છે, એ બદલ સોરી. ઓકે, તો મેં કીધું તેમ કે આ જે વિચારકો છે તે એવું કહેતા હતા કે ભાઈ મૂડીવાદી જે સમાજ છે, મૂડીવાદી જે માળખું છે, એને લીધે જે સમાજમાં પ્રવર્તતા જે દૂષણો છે, ખામીઓ છે, એને જો આપણે એમ કહીએ કે સરકાર અથવા તો રાજા એને કાયદા દ્વારા પણ એને દૂર કરી શકે. એ જ રીતે જો સમાજવાદી સમાજ રચનાનો સ્વીકાર કરનાર જો કોઈ કંપની હોય કે પેઢી હોય, કોઈ વ્યક્તિ હોય કે સંસ્થા હોય તો તેને સરકાર પણ આર્થિક સહાય કરવી જોઈએ. તો આપણે એમ કહીએ કે આ વિચારો સમાજવાદી સમાજને સ્થાપી શકાય. ફારિયાર અને ઓવેન, બરાબર, આ 2 વિચારકો તો એવું કહેતા હતા કે એક મોડલ નમૂનો બનાવો કે ભાઈ જો સમાજવાદને લાવવો હોય તો કેટલાક નમૂના રૂપે નમૂનેદાર સમાજવાદી ઢબે ચાલતી કેટલીક વસાહતો પણ ઊભી કરવી જોઈએ. જો એ લોકો કાલ્પનિક વિચારો, જો એ લોકોના વિચારો કરતા હતા, કાર્લ માર્ક્સ આ બધાથી જુદો પડે છે. આપણે મૂળભૂત હેતુ કાર્લ માર્ક્સને સમજવાનો છે, એટલે આ લોકોને આપણે સમજવા પડે એ લોકોના તરંગી વિચારો કેવા હતા, તુક્કાઓ કેવા હતા, કલ્પનાઓ કેવી હતી.
ફારિયાર અને ઓવેન એવું કહે છે કે જો સમાજવાદને જો લાવવો હોય તો કેટલાક થોડાક નમૂના રૂપ મોડલ રૂપ કેટલીક વસાહતો સમાજવાદી ઢબે સ્થાપવી જોઈએ ચાલતી હોય એવી, અને પછી એનું મોનિટરિંગ કરવાનું, એનું નિરીક્ષણ કર્યા પછી જોવાનું કે ભાઈ આ મૂડીવાદી જે અર્થવ્યવસ્થા છે, સમાજ છે, એના કરતા સમાજવાદી સમાજ કેટલો ચડિયાતો છે કે ઉતરતો છે. તો આવું આ બંને વિચારો કોઈ કહેતા હતા, ફારિયાર અને ઓવેન. ફારિયાર તો આપણે એમ કહીએ કે એમણે એક આખો નમૂનો પણ તૈયાર કરેલો હતો ફારિયારે. એને ફ્લેન્ક્સ કહેવામાં આવે છે. ફ્લેન્ક્સ, PHALANX, ફ્લેન્ક્સ કહેવામાં આવે છે. અને એવી કલ્પના કરે છે જો સમાજવાદને લાવવો હોય તો શું કહે છે તે કે ભાઈ એક વિશાળ નદીનો રમણીય તટ હોય, તેના પર એક ફળદ્રુપ જમીન જો હોય તો તેમાં એક વસાહત કે જેમાં 1800 માણસો સહકારી કોઓપરેટિવ અને સ્વાવલંબી જીવન ગાળે છે. જો એ લોકો નમૂનો કેવો, જો તરંગી જેને આપણે કહીએ ને, તુક્કાઓ જેને કહીએ તે તરંગી સમાજવાદ માટે શું કહે છે, આ કાર્લ માર્ક્સને તમારે જ્યારે ચોપડીમાં વાંચો ત્યારે તમને ખબર જ નહીં પડે. જો જો એની તમે આ સ્ટોરી જો બરાબર નહીં સમજો એની પાછળની, કે કાર્લ માર્ક્સ કેટલા વૈજ્ઞાનિક હતા, કેટલા એની જે વિચારધારા હતી તે કેટલી આપણે કહીએ કે ઉચ્ચ પ્રકારની હતી, એ તમે આ લોકોને જો નહીં વાંચો તો આપણને બરાબર ખબર પડે નહીં. તો મેં કીધું તેમ કે ભાઈ ફારિયાર છે તે ફ્લેન્ક્સ નામના નમૂનાની કલ્પનાની રચના કરે છે. એમાં એક વિશાળ નદીની ફળદ્રુપ જમીન કે જેમાં 1800 માણસો એક વસાહતનું વિચારે છે કે એમાં કોઓપરેટિવ અને સહકારી અને સ્વાવલંબી જીવન જીવે છે. અને એક જો મકાન, એક એવું મકાન છે, એક અનેક સગવડો ધરાવતું મકાન છે, અને એ મકાનમાં રહે છે. એ 1800 માણસની જે રસોઈ છે તે એક જ ચૂલે થાય છે. જે ગમે તે આપણે એમ કહીએ કે 1800 માણસો છે એ ગમે તે કામ કરે તો પણ એ 2 કલાકથી વધુ સમય માટે એકનું એક કામ તેઓ કરતા નથી. જો કાલ્પનિક સમાજવાદ લાવવા માટે આ ફારિયાર જે પ્રોજેક્ટ મૂકે છે ફ્લેન્ક્સ નામનો, કોઈક વ્યક્તિ ધારો કે કામ નહીં કરતી હોય 1800 પૈકી, તો એને લઘુત્તમ વેતન જેને આપણે ન્યૂનતમ આજીવિકા તો મળવી જ જોઈએ એવું પણ માને છે, એવી પણ કલ્પના કરે છે. અને જે પ્રકારનો જે શ્રમિક છે, જે પ્રકારનું કામ કરે છે, એને એ પ્રકારની વેતન એને રોજી મળવી જોઈએ. અને જે નફો થાય એનો 1/3 ભાગ એ જે મૂડી છે એ મૂડી સાધનોને આપવાનો, 5/12 ભાગ એટલે લગભગ માનો ને 1/2 થી ઉપર 1/2 જેવો થાય, એ ભાગ અડધો ભાગ એટલે એ શ્રમિકો માટે, અને બાકીનો જે 1/4 ભાગ છે નફો જે છે તેની વહેંચણી કરે છે. આ ફારિયાર આવો કલ્પના કરે છે કે ભાઈ 1/4 નફાનો ભાગ એ જે આંતરિક વ્યવસ્થા છે એ વસાહતની એના પાછળ ફાળવવામાં આવે. તો આપણે એમ કહીએ કે આ પ્રકારની જે સમાજવાદી તરંગી વિચારધારા ફારિયાર લાવે છે એમાં એવું બી કહે છે કે બાળકોને પણ બહુ નાની ઉંમરથી જ અમુક કામ તરફ વાળવા જોઈએ. પછી લગ્ન ક્ષેત્રે કોઈ પણ જાતના નિયમો નહીં હોવા જોઈએ. તો આ પ્રકારનું આપણે એમ કહીએ ને કે તરંગી સામાજિક જીવનનું ચિત્ર એ ફારિયાર આપણી સમક્ષ મૂકે છે. અને આપણે એમ કહીએ કે આ પાયા પર આ રીતે આવા વિચારોથી જે સમાજ ઘડાય છે, અહીંયા પાછું આપણે કહીએ છીએ કે એના વિચારો થોડાક મૂડીવાદને સ્પર્શતા એવા લાગે કે જ્યારે આ પાયા પર જ્યારે સામાજિક પુનર્ઘટના થતી હોય અને સામાજિક જીવન સ્થપાયેલું હોય તો તેવા સમયે કોઈ ઉદાર વિચારધારા વાળો મૂડીપતિ ધનપતિ એને એ વસાહતના જે આપણે કહીએ કે લોકો છે તેને મળવા આવશે, અને આપણે એમ કહીએ કે કોઈ પણ તકલીફો હોય તો આ વ્યક્તિ એ વસાહતના પ્રોબ્લેમ્સને સમસ્યાને દૂર કરશે. જો આ ટાઈપના કેવા વિચારો કહીએ અને સમાજવાદી વિચારધારા, વૈજ્ઞાનિક સમાજવાદી વિચારધારા આપણે ક્યારે પણ કહી શકીએ નહીં.
એ જ રીતે આપણે એમ કહીએ કે ઓવેન પણ એક કાલ્પનિક વિચારધારામાં રાખતા હતા, કાલ્પનિક યોજના રજૂ કરેલી. એણે સરકારી ધોરણે જીવતા એક ગામ જેને ન્યૂ લેનાર્ક નામ, એ ગામનું નામ હતું ન્યૂ લેનાર્ક, કે આખું સહકારી કોઓપરેટિવ થી ચાલતું આખું ગામ. અને એ ખાસ કરીને જે મૂડીવાદમાં યંત્રજન્ય, જેને આપણે કહીએ ને મૂડીજન્ય જે બેરોજગારી ઊભી થાય છે, એના ઉકેલ તરીકે એણે આ પ્રકારનું ન્યૂ લેન્ડમાર્ક નામનું એક ગામની કલ્પના કરેલી હતી. અને એમાં જે વસાહતો એ ગામની અંદર સ્થાપવાની વાત કરેલી હતી, એમાં ખેતી અને ઉદ્યોગના બંને કાર્યને એણે સ્વીકારેલું હતું કે ભાઈ એ ગામમાં ખેતી પણ થાય ને અમુક ઔદ્યોગિક પ્રવૃત્તિ પણ થાય, પણ એના માટેની જે કંઈ પણ નાણાકીય જોગવાઈ છે તે સરકાર કરશે, રાજ્ય કરશે, જો રાજ્યની સહાય લે છે સમાજવાદ માટે. અને આ જે ન્યૂ લેનાર્ક નામની એની જે કાલ્પનિક ગામની જે રચના છે, એમાં લગભગ 300 થી 1200 માણસો હશે એવું એ વિચારે છે. અને એ આપણે એમ કહીએ, જો એ આપણે એમ કહીએ ને કે સમાજવાદ એટલે સરકાર, રાજ્ય અથવા તો જે કંઈ પણ શાસકો છે એ કહે તે પ્રમાણે કરવું. તો અહીંયા ઓવેન એવી કલ્પના કરે છે કે જે વસાહતીઓ છે, એટલે વસાહતમાં રહેનાર લોકો છે, એના મકાનો પણ કેવા છે, ચતુષ્કોણ છે, પેરેલોગ્રામ આપણે કહીએ તો. અને ચતુષ્કોણ છે અને એકબીજાને સામસામે ગોઠવાયેલા છે એવી કલ્પના કરે છે. ખેતીમાં બી હળને બદલે પાવડાનો ઉપયોગ કરે છે, નાણાંને બદલે શ્રમ મૂલ્યનું માપ સ્વીકારે છે, નાણાંનું અસ્તિત્વ નથી એવું કહે છે. પણ આ જે વસાહતો, આવી કાલ્પનિક વસાહતો કે ગામ સ્થાપવાની જે વાત કરે છે ઓવેન, એ કઈ રીતે કામ કરશે એની કોઈ એણે રજૂઆત, એની કોઈ સાબિતી એણે આપેલી નથી. તો આપણે એમ કહી શકીએ કે આ બધા જે વિચારકો છે, આ રીતના બધા જ વિચારકોએ એની આગળના કાર્લ માર્ક્સ પહેલાના, એટલે કાર્લ માર્ક્સ ની આપણે એમ કહીએ કે સમકાલીન જે સમાજવાદી વિચારકો હતા, આ રીતની તરંગી એ લોકોની વિચારધારા હતી. અને એ લોકો બધા જ વિચારકોનો એવું વિચારતા હતા કે ભાઈ આ પ્રકારના જો પ્રયોગ સફળ થાય તો ધીરે ધીરે માણસો સમાજવાદ, મૂડીવાદ છોડીને સમાજવાદનો સ્વીકાર કરશે. અને આ લોકો જે આ વિચારકો છે તેને નૈતિક સમજાવટમાં ભારે શ્રદ્ધા હતી, ભારે વિશ્વાસ હતો. તો આપણે એમ કહીએ કે મૂડીવાદથી મૂળભૂત રીતે આ વિચારકો કંટાળેલા હતા. અને આપણે એમ કહીએ કે કલ્પના તરંગી વિચારોને આધારે એક આદર્શ સમાજનો ખ્યાલમાં એ રાચતા હતા. તો આપણે એમ કહી શકીએ કે આ રીતના વિચારો એ વાસ્તવમાં ચરિતાર્થ થતા નથી. સેન્ટ સાયમન એવું કહે છે કે ભાઈ માનવીની જે પ્રગતિ છે, એ પ્રગતિ દરમિયાન એક હકીકત ચોક્કસ રીતે સ્થપાયેલી હોય છે કે પરિવર્તન જે છે, એ પરિવર્તનનો જે સૌથી વધુ લાભ મેળવનારા વર્ગો છે, એ સભાન અને સ્વાર્થી પ્રયત્ન કરતા સમાજના વ્યાપક કલ્યાણ માટેની નિસ્વાર્થ ભાવે સેવેલો જે આશાવાદ છે, એ રાજકીય સામાજિક સુધારણાનું એક મહત્વનું હથિયાર છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે જો નવા સમાજની સ્થાપના કરવી હોય તો કોઈક એવા રાજ્ય કે એવા સરકારની આવશ્યકતા રહે, અને એ આગળ આવે સરકાર, એની મદદથી જ આ સ્થાપી શકાય. તો હવે આપણે એમ કહીએ કે કાર્લ માર્ક્સ છે, આ બધાને એ બહુ ટીકાત્મક રીતે જોઈ છે. હવે આપણો મૂળ ટોપિક આવ્યો કાર્લ માર્ક્સનો, કે ભાઈ કાર્લ માર્ક્સનો જે વિચાર છે તે આ બધા કરતા આપણને વૈજ્ઞાનિક વધારે લાગે છે, કે તરંગ નથી, કલ્પના નથી. કારણ કે આપણે ગઈકાલે જોઈ ગયા કે કાર્લ માર્ક્સ છે તે જર્મનીમાં ભણ્યા, ફ્રાન્સમાં ગયા, પેરિસમાં, ત્યાંથી ઇંગ્લેન્ડમાં ઘણા બધા દેશોની વાસ્તવિક પરિસ્થિતિ એણે જોયેલી હતી. એટલે
કાર્લ માર્ક્સનો જે વિચાર હતો સમાજવાદ અંગેનો એ વધારે શાસ્ત્રીય હતો, એ વિજ્ઞાન શુદ્ધ હતો. આ તરંગી સમાજવાદ કરતા એકદમ તદ્દન જુદો હતો. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કાર્લ માર્ક્સે જે ઇતિહાસ છે, કોઈ પણ અર્થતંત્રનો આર્થિક ઇતિહાસ છે, એનું ભૌતિક અર્થઘટન કરી અને સમાજવાદને સમજાવેલો છે. એટલે કોઈ પણ સમાજનો જે ઇતિહાસ છે, અર્થતંત્રનો જે ઇતિહાસ છે, માનવનો જે ઇતિહાસ છે, એને ભૌતિક અર્થઘટન દ્વારા એને સમજાવેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે હંમેશા હિસ્ટ્રી છે, ઇતિહાસ છે, એ ઇતિહાસની જે આગેકૂચ છે તે માણસોના વિચારો કે આદર્શ પર જ હંમેશા નિર્ભર હોતી નથી. આપણે એમ કહીએ તો બીજું આપણે એમ કહીએ કે માણસોના જે વિચાર છે કે આદર્શ છે એ ઇતિહાસનું પ્રેરક બળ પણ નથી, એ ઇતિહાસ સર્જવા માટે જવાબદાર પરિબળ પણ નથી. પણ આપણે એમ કહીએ કે ઇતિહાસ એ તો ભૌતિક પરિસ્થિતિના પરિણામ જેવો છે. ઇતિહાસ છે તે એકચ્યુઅલી શું છે તો કે ભૌતિક પરિસ્થિતિમાં બદલાવ આવે, સમાજની જે ભૌતિક પરિસ્થિતિમાં બદલાવ આવે, અર્થતંત્રના જે કંઈ પણ સંસ્થાઓ છે એમાં પરિવર્તન આવે, એ ભૌતિક પરિસ્થિતિના પરિણામને બદલાવને લીધે આપણે એમ કહીએ કે ઇતિહાસ રચાય છે. પણ અહીંયા આપણે એમ કહીએ છીએ કે કાર્લ માર્ક્સ આપણને એવું કહે છે કે આ જે ભૌતિક પરિસ્થિતિમાં જે બદલાવ આવે છે, અને ભૌતિક પરિસ્થિતિમાં સમાજની ભૌતિક પરિસ્થિતિમાં જે બદલાવ આવે છે, અને એ ભૌતિક પરિસ્થિતિમાં જે બદલાવ આવે છે, એટલે આપણે એમ કહી શકીએ કે ઇતિહાસની જે ઘટના છે એ ઘટના ઘડાય છે અને સમાજમાં બદલાવ આવે છે. અને આપણે એમ કહીએ કે ભૌતિક પરિસ્થિતિમાં પરિવર્તન એ પરંપરાનું આપણે એમ કહીએ કે મુખ્ય સંચાલનનું તત્વ છુપાયેલું આપણને જોવા મળે છે. એટલે કાર્લ માર્ક્સ આપણને એવું કહે છે કે ભાઈ પરંપરા પ્રાચીન કાળથી આપણે જોઈએ છે તો કે સામાન્ય રીતે બે વર્ગમાં સમાજ વહેંચાયેલો હોય. જો અહીંયા હવે આપણે થોડીક સૈદ્ધાંતિક કરતા એકદમ સાદી વાત કરીએ. કાર્લ માર્ક્સ શું કહે છે આપણને, બહુ પહેલેથી આપણે જોઈએ તો આપણો જ્યાંથી આપણે એમ કહીએ કે પ્રાચીન સમયથી વાત કરીએ તો આપણે એમ કહીએ કે બહુ જૂના સમયથી સમાજમાં આપણને બે વર્ગ જોવા મળે. એક તો આપણે એમ કહીએ કે શોષક વર્ગ અને શોષિત વર્ગ, બે પ્રકારના વર્ગ જોવા મળે. જો કાર્લ માર્ક્સ શું કહે છે કે કોઈ પણ સમાજમાં બે પ્રકારના વર્ગ જોવા મળે, શોષક વર્ગ અને બીજો શોષિત, એટલે એક જે છે તે બીજાનું શોષણ કરે. એ કોઈ પણ કાળ હોય, એ મધ્યકાળ હોય, પ્રાચીન કાળ હોય, આધુનિક સમય હોય, કોઈ પણ કાળ હોય, કોઈ પણ યુગ હોય, યુગમાં આ બે પ્રકારના આપણને કહીએ કે વર્ગ જોવા મળે, શોષક અને શોષિત. અને આપણે એમ કહીએ કે શોષક અને શોષિતનો વર્ગ વિગ્રહ છે તે અવિરત ચાલ્યા કરે અને એ અલગ અલગ રૂપમાં ચાલે. એક જ એનું રૂપ નથી, અલગ અલગ પ્રકારનું રૂપ છે, એમાં ચાલ્યા કરે. અને હંમેશા આપણે જાણીએ છીએ કે જે શોષિત છે એનું શોષણ શોષક વર્ગ કરે છે. એટલે આપણે એમ કહીએ કે સમાજના ભવિષ્યમાં પણ અર્થતંત્રમાં ભવિષ્યમાં પણ એવું થાય કે ભાઈ જે લૂંટારાઓ છે તે હંમેશા કોઈક ને કોઈક સ્વરૂપે જે શોષિત વર્ગ છે એના પર લૂંટ કરવાના છે, લૂંટ કરતા હોય છે. પણ આવું જ્યારે આપણે એમ કહીએ કે એક સમય બિંદુ એવું આવે, એક સમયગાળો એવો આવે કે જે શોષિત વર્ગ છે તે ક્રાંતિ કરે છે, વર્ગ વિગ્રહ થાય છે, વર્ગ સંઘર્ષ થાય છે. એ સંઘર્ષ થાય છે એટલે આપણે એમ કહીએ કે શોષિત વર્ગ છે તેનું પ્રભુત્વ સ્થપાય છે. એટલે આપણે એમ કહીએ કે જો મૂડીપતિ, એટલે આપણે એમ બીજા અર્થમાં જો કેવું હોય તો બહુ સાદા શબ્દમાં એમ કહીએ કે મૂડીપતિ અને શ્રમ વર્ગ, તો બે છે મૂડીપતિ ને શ્રમ વર્ગ. આ
મૂડીપતિ છે, ઉત્પાદનના સાધનોની જેની પાસે માલિકી છે તેને આપણે એક વર્ગ કહીએ છીએ, અને બીજો વર્ગ છે ઉત્પાદનની પ્રક્રિયામાં જે પોતાનો શ્રમ વ્યય કરે છે તે બીજો વર્ગ છે. એક શોષિત છે અને એક શાસક છે. તો આપણે એમ કહીએ કે બે વર્ગ વિગ્રહ ચાલ્યા કરે અને પછી અમુક સમય એવો આવશે કે શ્રમજીવી જે છે એની સરમુખત્યારશાહી સ્થપાય ક્રાંતિ આવે છે, વર્ગ વિગ્રહ થાય, વર્ગ સંઘર્ષ થાય. એટલે આપણે એમ કહીએ કે જે શોષિત વર્ગ છે, શ્રમિક છે, એ છે એ પછી સમાજમાં એના આધારિત સમાજ રચનાનું નિર્માણ થાય અને વર્ગવિહીન સમાજ અંતે સ્થપાય. માણસ ઈચ્છે કે નહીં ઈચ્છે, સમાજવાદ આવશ્યક છે, ઈચ્છનીય છે અને આવે જ છે. એટલે આપણે એમ કહીએ કે કાર્લ માર્ક્સના મતે સમાજવાદ એટલે આપણે એમ કહીએ કે ઐતિહાસિક સમાજની જે હિસ્ટોરિકલ જે પ્રોસેસ છે, ઐતિહાસિક જે પ્રક્રિયાઓ છે તેનું અલ્ટિમેટલી રિઝલ્ટ એટલે સમાજવાદ. અને એના મૂળમાં આપણે જઈએ તો એ છે વર્ગ વિગ્રહ. તો બાળકો અહીંયાથી આપણે અટકવું પડશે. કાલે પાછું હવે કાલે નહીં, આપણો પાછો પીરિયડ શનિવારે છે, પણ મેં કીધું તેમ કે આપણે પાછી મોક ટેસ્ટ એક રાખી લઈશું. બરાબર, તો અહીંયાથી અટકીએ આપણે, કારણ કે મારે પાછું એક્ઝામ લેવાની છે છોકરાઓની, એટલે અહીંયાથી આપણે વિરામ લઈએ.